વાવ, થરાદ, કચ્છ, બનાસકાંઠા, જુનાગઢ, આ 5 જિલ્લાઓમાં 1100 કરોડ રૂપિયા, 10,000 કરોડ રૂપિયા, આ 11,000 કરોડ રૂપિયાનું પેકેજ એ સૌ પ્રથમવાર ખેડૂત બેઠો થાય. હું ખેડૂત છું, મને ખબર છે એમની વેદનાઓ, મુખ્યમંત્રીજીને ખબર છે, ટીમને ખબર છે, માની નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ જે પ્રકારે કેન્દ્ર સરકારે ટેકો આપ્યો, ટેકો તો કેવો આપ્યો, ટેકાની ખરીદી શરૂ કરી, 15,000 કરોડ રૂપિયાની ખરીદી એ રાજ્યમાં ખરીદી થાય, ખેડૂતોને સાથે સાથે સહાય મળે. ઘણા લોકો ઘણી વાત કરતા હતા છીંગ વેચવા જાય છો, બરોબર ને, જયેશભાઈ જ કહેતા હતા મને, તો તમને રાહત નહીં મળે. સાહેબ, આ ભારતીય જનતા પાર્ટીની લોકોના વડે, લોકો થકી, ખેડૂતો થકી ચૂંટાયેલી સરકાર છે. એને છીંગ પણ વેચીને સહાય પણ મળી. આવી ઉદારતા 7 દિવસની અંદર કોઈ ઠરાવ થયો હોય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના, નરેન્દ્રભાઈના માર્ગદર્શનથી પહેલી વખત કોઈ પણ આ ઇતિહાસ જોઈ શકે. 15 દિવસ હજી મનસુખભાઈ ફોર્મ ભરવાનું શરૂ હોય અને જગદીશભાઈ, આપણી સરકાર એ ફોર્મ ભરાતા જાય, ખાતામાં પૈસા નાખતા જાય. હજી 5મીએ ફોર્મ ભરવાનું પૂરું થયું, પણ મને કહેતા આનંદ છે કે 1200 કરોડ તો ફોર્મ ભરવાનું શરૂ હતું ત્યારે નાખી દીધા. આજે 2200 કરોડ રૂપિયા એ ખેડૂતના ખાતામાં સીધા. આટલું ઝડપથી કોઈ રાહતો મળી હોય તો ભૂપેન્દ્રભાઈની, ખેડૂતોની સંવેદનાથી બનેલી સરકારમાં આપ સૌના કારણે, આશીર્વાદના કારણે શક્ય બન્યું છે. હું જે વાત કરું છું એ તમારી સમક્ષ છે, ગામડામાં બનેલું છે. ભૂતકાળમાં પણ સમયની માંગ હતી, એટલા માટે ભૂતકાળમાં પણ કર્યું છે અમારી સરકારોએ. પણ સમય એવો હતો કે એમની બાજુમાં ત્વરિત ઉભા રહેવાનું હતું. ત્યારે ખરીદીઓ થાય, મદદ મળે, એની જનસૈન્ય પણ વેચાય, અને એ પણ પિયત બિન પિયત બધું છોડીને કરોડો રૂપિયાની. અમારે એક પ્રશ્ન આવ્યો કે પોર્ટલ છે એ ધીમું છે. સાહેબે મને બોલાવ્યો, મુખ્યમંત્રી શ્રી જગદીશભાઈ, આ તમારું પોર્ટલ કામ નહીં લાગે, તમે કાંઈક કરો, કારણ કે 32 લાખ ખેડૂતોના ફોર્મ ભરાય, 29-30 લાખ ભરાઈ ગયા, એટલે ઝડપથી પૈસા નહીં ચૂકવાય. 120 સાહેબને આખો કે હિસાબ જ મને આપ્યો. મને કે તમે આ ગોકળ ગાયે જો પૈસા આપશો ને તો 120 દિવસે મળશે, અને મને એ પાલવે નહીં. અને તરત જ ડીએસટીના વિભાગને બોલાવી, સાયન્સ એન્ડ ટેકનોલોજીના, અને સાહેબે સૂચના આપી કે ઝડપ કરો. અને એ દિવસે અમારા 500માંથી 1400 કરોડ સુધી સાહેબ અમે સાંજે પહોંચી